મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકી છે। પૂરની સ્થિતિ વચ્ચે મહિલા નેતા રીલ બનાવવામાં વ્યસ્ત હતા। વિશ્વામિત્રી નદીના પૂર વચ્ચે મદદને બદલે રીલ બનાવી સોશિયલ મીડિયા પર મહિલા નેતાએ રીલ પોસ્ટ કરી। વોર્ડ નંબર 11ના ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચારમી પટેલે આ રીલ બનાવી પતિ સાથે પૂરના પાણીની અંદર નૃત્ય કરતા નજરે પડ્યા। ચારમી પટેલ રીલ બનાવી મજા લઈ રહ્યા હતા। અનેક વખત વિવાદમાં અડકતરી રીતે ચારમી પટેલનું નામ ઉછળ્યું છે। પૂરના પાણીમાં જ્યારે વડોદરાવાસીઓ પરેશાન હતા, 4 દિવસ સુધી વિશ્વામિત્રી નદીએ વડોદરાવાસીઓને ઘમરોડ્યા અને તે વચ્ચે આ બેન પોતાના પતિ સાથે રીલ બનાવવામાં વ્યસ્ત હતા। નાગરિકોની મદદે તેઓ ના આવ્યા, પરંતુ રીલ બનાવવાનો સમય તેમને ચોક્કસથી મળ્યો। આ પહેલા પણ અનેક વખત તેઓ વિવાદમાં આવી ચૂક્યા છે આડકતરી રીતે, અને હવે ચારમી પટેલ જેઓ રીલ બનાવતા જ અનેક તર્ક વિતર્કે જોર પકડ્યું છે। ચારમી પટેલ પોતાના પતિ સાથે આ પાણીમાં પૂરના પાણીમાં રીલ બનાવવામાં મસ્ત જોવા મળ્યા। બીજી તરફ વડોદરાની જનતા પરેશાન થતી રહી। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। લોચલ થઈ ગયા છે। કચ્છના અંજારનો ટપ્પર ડેમ પણ ઓવરફ્લો થયો છે। પાણીની પુષ્કળ આવકથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। અહીંના લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર। તો કચ્છના ભુજનું હમીરસર તળાવ છલકાયું છે। ભારે વરસાદની વચ્ચે હમીરસર તળાવ છલકાયું। સતત ત્રીજા વર્ષે છલકાયું હમીરસર તળાવ। ભુજ નગરપાલિકાના મહિલા પ્રમુખે કર્યા વધામણા। કચ્છવાસીઓ એકબીજાને શુભેચ્છા આપી। હમીરસર છલકાતા એક દિવસથી સરકારી રજા જાહેર કરાઈ। બીજા તરફ સંજોગનગર વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા બંધ થયો છે। સંજોગનગર વિસ્તાર કેટલાક ઘરોમાં હમીરસરના પાણી ઘૂસ્યા। સ્થાનિકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા। લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા નુકસાન। આ બાજુ કચ્છના કોઠારામાં નદી બની ગાંડીતુર। રાત્રે 10 ઇંચ વરસાદ થતા આવ્યા ધસમસતા પાણી। નદીના પાણી ગામમાં ઘૂસી જતા જળબંબાકાર। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। આ બાજુ કચ્છના અબડાસાના કોઠારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા। નાયરો નદીનું પાણી ગામમાં ઘૂસ્યું હતું। નદીના આસપાસના વિસ્તારમાં ભારે પાણી ભરાયા। તો કચ્છમાં ડીપ ડિપ્રેશનની જોરદાર અસર જોવા મળી। દરિયાકાંઠા પર જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયું છે। માંડવી સલાયાના દરિયાઈ નાકામાં નદીના મોઢા પાસે લાંગરવામાં આવેલું જહાજ પૂરના પાણીમાં તણાઈ ગયું। આખું જહાજ તણાતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવતા વહાણ બારામાંથી નીકળીને દરિયા તરફ વહી ગયું। આલ નામરા નામનું વહાણ દરિયામાં ચાલ્યું ગયું। આકાશી આફતથી હાલ આખું ગુજરાત થંભી ગયું છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। કચ્છમાં મેઘ તાંડવ છે। કચ્છીઓના મનને મહાકાય ભૂકંપની તીવ્રતા પણ નથી હચમચાવી શકી, ત્યારે કચ્છના ભચાઉમાં એક વરરાજા ઘોડે ચડ્યો। પૈણું થતા યુવાનની ભારે વરસાદમાં જાન નીકળી। આ પરિસ્થિતિમાં પણ યુવાને લગ્ન કરવાનું નક્કી જ કર્યું હોય તેમ જાન લઈને ભચાઉ પહોંચ્યો હતો। ભચાઉના જંગી ગામમાં ચાલુ વરસાદે બેન્ડ વાજા ઢોલ નગારા અને લગ્નની શરણાઈ વાગી। વરરાજા જાન લઈને તો નીકળ્યા, પણ મેઘરાજાએ પોતાનો પરચો બતાવ્યો, પણ જાનૈયાઓ તો તેમાંથી પણ આગળ નીકળ્યા અને વરરાજાને વરસાદથી બચાવવા માટે જાનૈયાઓએ તેડી લીધા। લગ્ન ટાણે તો આમ પણ વરરાજા ઉપડે નહીં એમ કહેવાય છે, પણ અહીંયા તો ખરેખર કુદરતે કરેલી કમાલના પગલે જાનૈયાઓએ વરરાજાને ઉપાડીને માંડવે લઈ જવા પડ્યો હતો। એટલું જ નહીં, વરરાજા પર તાળપત્રી પણ લગાવી દીધી। ઉપર ફૂલના બદલે કરેલી તાળપત્રીની છાપ આપ જુઓ। આ જ સ્થિતિમાં વરરાજાને માંડવા સુધી લઈ જવામાં આવ્યા। વરસાદી કહેરમાં પણ લગ્ન યોજાયા। ટીંગાટોળી થયેલા વરરાજાના ચહેરાના ભાવ જોઈને લાગે છે કે એ પણ બિચારો બરાબર મૂંઝાયો છે કે મારે આમાં હસવું કે રડવું। આપત્તિમાં પણ મક્કમ રહેવામાં માનનારા ગુજરાતીએ મેઘતાંડવમાં પણ જિંદગી જીવી જાણી। આ દ્રશ્યો જ તેનો જીવતો જાગતો પુરાવો છે। છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદના લીધે રાવલમાં વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવતા પાણી ચારે તરફ ફરી વળતા જામરાવલ જળમગ્ન થયું। જામરાવલ બસ સ્ટેન્ડ વિસ્તાર, કૃષ્ણ ટોકીઝ હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર, જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। જામરાવલ આખું જળથી જામ થઈ જતા હાલ બેહાલ થઈ ગયા છે। અહીં પાણી એવી તારાજી સર્જી છે કે લોકોએ પોતાની નજર સામે સાક્ષાત જળ પ્રલય જોયો। લોકોની નજર સામે બધું જ તણાઈ ગયું। લોકોના ઘરમાં પણ પાણી એન્ટ્રી મારતા બધું જ પાણીમાં ડૂબી ગયું। અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ગામના લોકો 3 દિવસથી ખાધા પીધા વગર જળ વચ્ચે જિંદગીનો જંગ લડી રહ્યા છે। ગામમાં જળ કર્ફ્યુથી જનજીવન અસ્તવ્યસ્ત થયું। પૂરના પ્રકોપના કારણે ગામમાં 3 દિવસથી અંધારું છે। હવે પરિસ્થિતિ વિકટ બનતા એનડીઆરએફ કેદારનાથની પહાડીઓમાં હેલિકોપ્ટર ક્રેશ થયું। ખામીના કારણે MI-17 હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું। રામબાડા પાસે અચાનક ધડામ દઈ નીચે પટકાતા હેલિકોપ્ટરનો વિડીયો થયો વાયરલ। ઘટનામાં કોઈ જાનહાની નહીં।
રાજસ્થાનના જયપુરમાં 3 સેકન્ડમાં ડ્રાઈવરને દેખાયા યમરાજા. જયપુર દિલ્હી નેશનલ હાઈવે પર બેકાબુ ટ્રેલર હાઈવેની રેલિંગ તોડી ટેન્કર પર પડી. અકસ્માતમાં અન્ય એક કારનું પણ કચ્ચરઘાણ નીકળ્યું. અકસ્માતથી લોકોના ટોળે ઉમટ્યા. હૃદયદ્રાવક વિડીયો વાયરલ. રાજસ્થાનના ઝુંઝુનુમાં રફતારના રાક્ષસનો રોંગ સાઈડમાં કહેર. પિકઅપ વાનના લીધે એક્ટિવા ચાલકને દેખાય યમરાજ. પૂરપાટ ઝડપે આવતો પિકઅપ વાન ચાલક એક્ટિવા ચાલકને અડફેટે લઈ ફરાર. એક્ટિવા પર સવાર 2 ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા. હરિયાણાના કુરુક્ષેત્રમાં ગોળીબાર કરનારા હુમલાખોરો સીસીટીવીમાં થયા કેદ. બ્રહ્મા ચોક પર નાકાબંધી કરી હુમલાખોરોએ દુકાનદારને ધમકાવ્યો. ઉગ્ર બોલાચાલી બાદ શખ્સો દુકાનમાંથી રોકડની ઉઠાંતરી કરી ફરાર થયા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. 126 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ. મહારાષ્ટ્રના પાલઘરથી વલસાડના ડુંગળી સુધી ભારે વાહનોની લાંબી કતારો લાગી. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે બંધ રહેતા લાગ્યો લાંબો ટ્રાફિક જામ. વાહન ચાલકોને હાલાકી. કચ્છમાં ખાખી વર્દીનો ખોટો રોક. મુન્દ્રા ડાક બંગલા વિસ્તારમાં મજૂરને નિર્દયતાથી ફટકારતા પોલીસ કર્મીનો વિડીયો વાયરલ. પૂરની સ્થિતિમાં મદદનો હાથ લંબાવવાના બદલે ઢોર માર મારતા કર્મીના વિડીયોને લીધે અનેક સવાલ. ચાલુ ટ્રેનમાં ચડતા કે ઉતરતા પહેલા ચેતી જજો. મુંબઈ રેલવે સ્ટેશન પર રેલવે નીચે કચડાતા રહ્યો યુવાન. ચાલતી ટ્રેનમાં ચડવા જતા મુસાફર પટકાયો. જો કે અન્ય મુસાફરે યુવકને બચાવી લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો. છોટાઉદેપુરમાં વીજળીથી કફોડી હાલતનો વિડીયો વાયરલ. સ્થાનિકો ટ્રાન્સફોર્મર ઉપાડી લઈને જતા જોવા મળ્યા. રસ્તાના ભાવે ગામમાં કોતરોના પાણી ભરાયા. સુરતમાં ગરીબોની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી. સ્ટ્રેચર અને વ્હીલચેર હોવા છતાં પણ દર્દી ચાલીને જવા મજબૂર. સ્મીમેર હોસ્પિટલના આ દ્રશ્યોએ ખોલી તંત્રની પોલ. દર્દીનો વિડીયો સામે આવતા સંચાલકો સામે ઉઠ્યા સવાલ. રાજકોટ જિલ્લામાં રોગચાળો વકર્યો. શહેરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો. કોટક શેરીમાં 43 વર્ષીય મહિલાને કોલેરા થતા આસપાસનો 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર. ગુજરાતમાં વધ્યો કોલેરાનો ખતરો. 4 મહાનગરોમાં જાન્યુઆરીથી અત્યાર સુધી 253 કેસ નોંધાયા. અમદાવાદમાં 193, રાજકોટમાં 19, સુરતમાં 13 અને વડોદરામાં 28 કેસ સામે આવ્યા. રાજકોટના 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર. જળ પ્રલય બાદ હવે લંપી વાયરસનો પગ પેસારો. સુરતના કામરેજમાં ગૌવંશમાં જોવા મળ્યા લક્ષણો. ગ્રામ પંચાયતે જીવદયા પ્રેમીઓનો સંપર્ક કર્યો. ગૌવંશને સારવાર માટે નજીકની પાંજરાપોળ ખાતે લઈ જવાઈ. ફરી એકવાર લંપી વાયરસની એન્ટ્રી થતા પશુપાલકોમાં ચિંતા. તીડ જેવી દેખાતી જીવાત અંગે અરવલ્લી ખેતીવાડી અધિકારીનું નિવેદન. પ્રાથમિક દ્રષ્ટિએ તીતી ઘોડા જેવી જીવાત છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો જીવાતની કરશે ઓળખ. અમદાવાદના ધોલેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરની સ્થિતિ. ઘર આંગણે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા આરોગ્ય તંત્ર સજ્જ. ટ્રેક્ટરમાં સવાર થઈ આરોગ્યકર્મી પહોંચ્યા બુરહાનપુર. મેઘતાંડવથી 25 થી 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં 47 લોકોના મોત. પાણીમાં ડૂબવાથી 31, મકાન પડવાથી 13, વૃક્ષ પડવાથી 2 લોકોના થયા મોત. મકાનની દિવાલ પડવાથી 1નું મોત થયું. અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ. અંબાજીના બજારોમાં વહેતા થયા વરસાદી પાણી. અંબાજીના રસ્તા પાણીમાં ગરકાવ. પોરબંદર જિલ્લામાં કુલ 5 જગ્યાએથી ઉપરવાસના ડેમોના પાણીનો થાય છે નિકાલ. પોરબંદરના નવી બંદર નજીક ઉપરવાસના ડેમોનો ધસમસતો પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો દેખાયો. છત્તીસગઢના ગારિયાબંધમાં લોકો બાઇક ઊંચકી રસ્તો પસાર કરવા મજબૂર. નાળાનો ધસમસતો પ્રવાહ કોઝવે પર ફરી વળતા લોકો બાઇક ચાલકને બાઇક સહિત ઊંચકી રસ્તો પસાર કરાવતા નજરે પડ્યા. ધસમસતા પ્રવાહના લીધે 30 ગામનો સંપર્ક તૂટ્યો. જૂનાગઢ માંગરોળમાં જળબંબાકારમાં કમરસમા પાણી વચ્ચે નીકળી અંતિમ યાત્રા. મૃતક આધેડને શ્વાસની બીમારી થતા સારવારના અભાવે મોત થયું. અંતિમ યાત્રામાં પણ કમરસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા. બોટાદના લીંબોડા ગામના લોકો નદીના પ્રવાહના લીધે થયા ત્રસ્ત. નદી પર બ્રિજની વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પસાર કરવા મજબૂર થયા. વિદ્યાર્થીઓ 30 કિલોમીટર લાંબો ચક્કર મારી સામે પાર જવા મજબૂર. સુરેન્દ્રનગરમાં વરસાદનો વિરામ છતાં હજુ ઘણા ભાગો જળબંબાકાર. લીંબડી તાલુકાના રાળોલ ગામમાં વરસાદી પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન. જનજીવન પ્રભાવિત થતા એનડીઆરએફ ખડેપગે. વરસાદનો વિરામ છતાં ઘણા ભાગો પાણીમાં તરબોળ. માંડવીના બાબાવાડી વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયા. વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશોમાં ભારે રોષ. મેઘ વિરામ બાદ અનેક ગામોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ગુજરાતમાં એક અઠવાડિયાથી મેઘ કહેરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ. પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકી. છેલ્લા 7 દિવસથી પ્રાચી તીર્થના માધવરાયજી જળમગ્ન. વરસાદના વિરામ બાદ પણ પ્રતિમા પર વહી રહ્યો છે 5 થી 7 ફૂટ સુધી પાણીનો પ્રવાહ. ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવતા તીર્થ સ્થળ થયું જળમગ્ન.
અરવલ્લીમાં માલપુર વાત્રક ડેમ ઓવરફ્લો, રખોડેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ. ડેમ ઓવરફ્લો થતા નદી બે કાંઠે, મહાદેવનું મંદિર જળમગ્ન. અમરેલીના રાજુલાનો ધાતરવડી ડેમ એક છલકાયો. ડેમ ઓવરફ્લો થતા ભાજપના કાર્યકરોએ નવા નિર્ણય કર્યા વધામણા. પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રવુ ખુમાણ સહિત ભાજપના હોદ્દેદારો રહ્યા હાજર. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે કરી વિશ્વામિત્રી નદીની પૂજા. રાજવી પરિવારના સભ્યોએ કરી નદીની પૂજા. વિશ્વામિત્રી નદીના પૂરથી લોકો મુશ્કેલીમાં મુકાતા કરાઈ વિશેષ પૂજા. આવતીકાલથી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી. આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા. રાજ્યમાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી. 1 અને 2 સપ્ટેમ્બરથી ભારે પવન ફૂંકાશે. વડોદરા અને અમદાવાદમાં અતિભારે વરસાદનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન. 3 થી 10 સપ્ટેમ્બર વચ્ચેની સિસ્ટમ લાવશે ભારે વરસાદ. સપ્ટેમ્બર માસમાં 3 લો પ્રેશર ગુજરાતમાં આવશે. 6 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. 14 સપ્ટેમ્બરે બીજી અને 22 સપ્ટેમ્બરે ત્રીજી સિસ્ટમ સક્રિય થશે. ઓક્ટોબર મહિનામાં પણ વરસાદી માહોલ રહેશે. વરસાદી સિસ્ટમના કારણે નર્મદાનું જળસ્તર વધશે. 17 સપ્ટેમ્બરે રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે. પોસ્ટ સિઝનમાં પણ ચોમાસું એક્ટિવ રહેશે. પોરબંદર બંદર પર સિગ્નલ બદલવામાં આવ્યું. 4 નંબરના સિગ્નલને દૂર કરી 3 નંબરનું સિગ્નલ લગાવાયું. હવામાન વિભાગની સૂચના મુજબ સતર્કતાના ભાગરૂપે લગાવાયા સિગ્નલ. ગુજરાતમાં ભારે વરસાદ બાદ જળાશયોમાં મબલક પાણીની આવક. રાજ્યમાં 206 માંથી 108 ડેમ હાઈ એલર્ટ પર. સરદાર સરોવર